હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક જ્ઞાન વિષયાંક પ્રકરણ 13 ઉત્પાદનના ઉદ્યોગો. ઉત્પાદનના ઉદ્યોગોમાં આપણે અગાઉના લેક્ચરમાં કૃષિ આધારિત ઉદ્યોગો જોયા હતા કે ભાઈ કૃષિ આધારિત ઉદ્યોગોમાં સૌથી વધારે છે એ કૃષિમાંથી જે કંઈ પણ વસ્તુઓ મળે છે આપણે એ વસ્તુઓનો ઉપયોગ છે એ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા છે એ ઉત્પાદિત કરીએ છીએ અને એના દ્વારા છે એ કૃષિમાંથી આપણે જે કંઈ પણ વસ્તુઓ મળે છે એ વસ્તુઓના આધારે આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરીએ છીએ, અલગ અલગ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ. તો હવે ઘણી બધી બાબતોના આધારે છે એ આપણે કૃષિ આધારિત ઉદ્યોગો વિશે જોયું છે કે ભાઈ કૃષિ શું છે તો કે કૃષિમાંથી આપણે કાચો માલ મળે છે અને એ કાચા માલમાં આપણે અલગ અલગ વિવિધ પ્રક્રિયાઓ કરીએ છીએ. એ વિવિધ પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે તો કે ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આના અગાઉના લેક્ચરમાં આપણે રેશમી કાપડ છે, ઊની કાપડ છે, શણનું કાપડ છે અને સુતરાઉ કાપડ છે. જો ઘણા બધા એવા પ્રશ્નો આવશે કે જેને ફેરવીને પૂછવામાં આવતું હોય છે. દાખલા તરીકે શણ ઉદ્યોગની વાત કરીએ તો એને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી વખત એમ પણ પ્રશ્નો આવે છે કે ગોલ્ડન ફાઈબર એટલે શું અથવા એના એ ઉદ્યોગ વિશે સમજાવો. પછી સુતરાઉ કાપડ છે. તો એવી ઘણી બધી બાબતો છે એ મૂકવામાં આવેલી હોય છે. તો એ ફેરવેલા પ્રશ્નો હોય પણ એ આધારિત પ્રશ્નો એમાં મૂકવામાં આવેલા હોય છે. સુતરાઉ કાપડ છે, દાખલા તરીકે ઘઉંને કોઠાર શા માટે કહેવામાં આવે છે પંજાબનો, એવો પણ પ્રશ્ન પૂછવામાં. તો એ ઘણી બધી પ્રશ્નો છે એ ફેરવીને લખવામાં, પણ ધ્યાન તમારે એ આપવાનું છે કે પ્રશ્ન છે એનો જે અર્થ અથવા એની જે સમજણ છે એ પહેલાં તમારે સમજવી પડે છે. તો આપણે શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ વિશે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે. આજે આપણે કૃષિ આધારિત ઉદ્યોગમાં કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ, આ ત્રણ જે કંઈ પણ કૃષિ આધારિત ઉદ્યોગો છે એ જોવાના છે. એમાં પહેલાં આપણે કૃત્રિમ કાપડની વાત કરીએ. કૃત્રિમ કાપડ એટલે જો કુદરતી કાપડ અને કૃત્રિમ કાપડ બે અલગ વસ્તુ છે. કુદરત દ્વારા આપણે જે કંઈ પણ વસ્તુ મળેલી હોય છે ને એને કુદરત કાપડ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ છે તો આપણે એમાંથી કાપડ વણાટ કરીએ છીએ પણ એ કુદરત દ્વારા. પણ કૃત્રિમ કાપડ છે એવી વસ્તુ છે કે જે વ્યક્તિ છે એ શું કરે છે તો કે અલગ અલગ રસાયણોને ભેળવી અને એ કાપડનું નિર્માણ કરે છે અને કૃત્રિમ કાપડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ઘણી બધી બાબતોના આધારે કૃત્રિમ કાપડ છે એ સૌથી વધારે ક્યાં થાય છે બનાવવામાં તો કે કેરળ અને મહારાષ્ટ્રના જે કંઈ પણ રાજ્યો છે એવા ઘણા બધા રાજ્યો છે. દાખલા તરીકે ગુજરાત છે, આંધ્રપ્રદેશ, એવા ઘણા બધા રાજ્યોમાં છે એ સૌથી વધારે કૃત્રિમ કાપડ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. એમાં માનવ શ્રમ, પછી રોકાણની બાબતો, પણ અત્યારની આધુનિક યુગમાં સૌથી વધારે છે એ શું કરવામાં આવે છે આ કૃત્રિમ કાપડની માંગના આધારે છે એ લોકો સૌથી વધારે છે એ ડિઝાઇનની, કાપડની તમામ પ્રકારની જે કંઈ બાબતો છે એ જુએ છે. એના કારણે અત્યારે કૃત્રિમ કાપડ છે એનો સૌથી વધારે છે એ વેગ વધી રહ્યો છે અને સૌથી વધારે ઉદ્યોગોની સ્થાપના પણ કરવામાં આવે છે. એમાં ઘણા બધા રસાયણો ભેળવી અને કૃત્રિમ કાપડ છે એ તૈયાર કરવામાં આવતું હોય છે. એના પછીની આપણે વાત કરીએ ખાંડ ઉદ્યોગ. ખાંડ ઉદ્યોગ આપણે ખબર છે, આપણે આના પહેલાંના 10મા પાઠમાં કૃષિ આધારિત જે કંઈ પણ બાબતો હતા એ જોઈ ગયા હતા. તો ખાંડ ઉદ્યોગ છે એમાં મહત્વનો ભાગ કોણ ભજવે તો કે શેરડીને વાઢ્યા પછી 24 કલાકમાં એનું પિલાણ કરવામાં આવે છે. જો 24 કલાકમાં એનું પિલાણ ન થાય તો એમાં રહેલો જે રસ છે એ શું થઈ જાય છે નાશ પામી જાય છે. તો એમાંથી છે એ જેટલી જે ખાંડ આપણે જોતી હોય છે, જેટલું કંઈ પણ ઉત્પાદન જોતું હોય એ મળતું નથી. એટલે શેરડીને 24 કલાકમાં વાઢ્યા પછી છે એ શું કરવામાં આવે છે પિલાણ કરી દેવામાં આવે છે. તો સૌથી વધારે શેરડીનું ઉત્પાદન આપણે ખબર છે ઉત્તર પ્રદેશમાં થાય છે, પણ સૌથી વધારે ખાંડના કારખાના છે એ ક્યાં આવેલા છે તો કે એ મહારાષ્ટ્રમાં આવેલા છે. તો ખાંડમાં પણ ઘણા બધા એવા એસિડ તત્વો ભેળવવામાં આવે છે, રાસાયણિક તત્વો ભેળવવામાં આવે છે. દાખલા તરીકે ચૂનો છે એ ભેળવવામાં આવે છે જેના આધારે ખાંડ છે એ બનાવવામાં આવે છે, જેને આપણે ખાંડસરી ઉદ્યોગ તરીકે પણ ઓળખીએ છીએ. શેરડીમાંથી ખાંડ અને ગોળ બંને તત્વો મળે છે. પછી એમાં રહેલા જે કાંઈ પણ તત્વો છે, દાખલા તરીકે શેરડીના ડૂચા છે એ બીજી એવી કોઈ પણ સામગ્રી છે એ ખાતર બનાવવા માટે અથવા કોઈ વસ્તુ બનાવવા માટે છે એ ઉપયોગમાં લેવાય છે. તો આના આધારે છે શું કરવામાં આવે છે તો કે આ ખાંડ ઉદ્યોગ છે એ સૌથી વધારે છે એ મહારાષ્ટ્રમાં એના ખાંડના કારખાનાઓ છે એ આવેલા છે. એના પછીની વાત કરીએ કાગળ ઉદ્યોગ. કાગળ ઉદ્યોગ છે કાગળની વાત કરવામાં આવેલી છે. તો જે ચલણી નોટો બનાવવામાં આવે છે એ કાગળની વાત પણ અલગ છે અને આપણા જે આ પાઠ્યપુસ્તકો હોય છે, જે છાપા હોય છે, મેગેઝીન, એનું જે કંઈ પણ કાગળ હોય છે એ પણ કેવું જોવા મળે છે અલગ જોવા મળે છે. તો કાગળ ઉદ્યોગમાં ડૂચાઓ છે, શેરડીના ડૂચા છે, નકામો કચરો છે, પાંદડાઓ છે, એનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને કાગળનું ઉત્પાદન કરવામાં
આવે છે. તો આ કાગળના ઉત્પાદનના આધારે છે આપણે ઘણા બધા કાગળોનો ઉપયોગ કરીએ છીએ. આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, રાજસ્થાન છે, એવા ઘણા બધા, ઓડિશા છે, એવા ઘણા બધા રાજ્યો છે. એમાં શું કરવામાં આવે છે તો કે આ કાગળ ઉદ્યોગ છે એ ચલાવવામાં આવે છે. દાખલા તરીકે ચલણી નોટો છે તેમાં નેપાનગર છે, હોશંગાબાદ છે, એવા ઘણા બધા વિસ્તારોમાં છે એ સૌથી વધારે છે આ નોટો છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણા જે રૂપિયાઓ છે એ રૂપિયાઓના કાગળ પણ આપણે અલગ અલગ રાજ્યોમાંથી મંગાવીએ છીએ અને સૌથી વધારે આપણે લંડન છે એમાંથી આપણે આપણા જે કંઈ પણ પૈસા છે, ચલણ છે, એની નોટો બનાવવા માટે છે એ કાગળ મુકાવે. એ કાગળનો પણ ભાવ મૂકવામાં આવ્યો હોય છે. જે નોટ પ્રમાણે છે એ દાખલા તરીકે 0.5 પૈસા હોય, 0.10 પૈસા હોય, 0.25 પૈસા, એ રૂપિયાના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. તો આ બધું શું છે તો કે ભાઈ કાગળ ઉદ્યોગ છે અને એ સૌથી વધારે આપણે ઝાડના ડૂચાઓ છે, પછી શેરડીના ડૂચાઓ છે, નકામા કચરાઓ છે, એ બધું ભેળવી અને કાગળનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. તો આ બધું શું હતું તો કે આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો હતા જે આપણે કૃષિમાંથી મળતું હતું અને કૃષિના આધારે આપણે આ જે કંઈ પણ વસ્તુઓ છે એ પ્રાપ્ત થતી હતી. એના પછીની વાત કરીએ ખનિજ પર આધારિત ઉદ્યોગ. ખનિજ પર આધારિત ઉદ્યોગો છે એવા ઘણા બધા છે. ખનિજ એટલે શું તો કે જમીનમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક તત્વો છે એનું સંયોજન જ્યારે કરવામાં આવેલું હોય એમાંથી કાર્બન તત્વો દૂર કરી અને આપણે જે કંઈ પણ પ્રાપ્ય થાય છે એને ખનિજ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિજ્ઞાનમાં પણ ઘણા બધા ખનિજો છે એ ભણીએ છીએ. એમાં કાર્બનિક ને અકાર્બનિક બે ખનિજો છે એ આપણે જોઈએ છે. કાર્બનિક એટલે ઘણા બધા એવા, એની પહેલાં આપણે ખનિજોનું વર્ગીકરણ જોયું તો એમાં ઘણા બધા એવા, અગા આપણે એ પાઠ ભણવાનો નથી 12મો પાઠ, એમાં આવે છે ખનિજોનું વર્ગીકરણ. એમાં શક્તિ સંચાલનના આવે છે, પછી કાચા માલના સ્ત્રોત તરીકે આવે છે, પછી ખનિજ આધારિત આવે છે. તો એમાં લોખંડ હોય છે, પછી તો કે તાંબુ હોય છે, એવા ઘણા બધા, એલ્યુમિનિયમ હોય છે, પછી શક્તિ સંચાલન પેટ્રોલ, ડીઝલ, પછી સંચાલન શક્તિના સ્ત્રોત તરીકે જળ ઉર્જા અને પવન ઉર્જા, અને એવા ઘણા બધા સ્ત્રોતોના આધારે ઘણા બધા ઉદ્યોગો છે એ શું કરવામાં આવે છે ચલાવવામાં આવે છે. તો અહીંયા આપણે મોટા પાયાના જે કંઈ પણ ઉદ્યોગો છે એ જોવાના છે જેમાં રોકાણ વધારે હોય છે, શ્રમિક વધારે હોય છે, યાંત્રિકીકરણ વધારે હોય છે અને એનું ઉત્પાદન પણ સૌથી વધારે કરવામાં આવતું હોય છે. અને એ ખનિજ આધારિત ઉદ્યોગો જે ખનિજો દ્વારા આપણે મળે છે. તો આપણે પહેલો જે કંઈ પણ ઉદ્યોગ છે એ કયો છે તો કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ. કે ભાઈ અત્યારે આધુનિક સમયમાં સૌથી વધારે છે એ લોખંડ પોલાદનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. સૌથી વધારે છે એ લોખંડમાંથી જે કાચી ધાતુઓ આપણે મળે છે એ કાચી ધાતુઓને અલગ અલગ રીતના છે એ શું કરવામાં આવે છે તો કે એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કાચી ધાતુ આપણે જ્યારે જમીનમાંથી મળે છે ત્યારે એને લોહ અયસ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. અયસ્ક એટલે ખનિજ કે જે આપણે કાચું સ્વરૂપે મળેલું છે. તો એ લોહ અયસ્ક છે એનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ. તો એમાં જ્યારે એ લોખંડમાં રહેલા જે કંઈ પણ કાર્બન તત્વો હોય છે એ કાર્બન તત્વોને દૂર કરી અને એમાં શું કરવામાં આવે છે તો કે એને એ લોખંડને છે એ ઓગાળવામાં આવે છે. ભઠ્ઠીઓમાં છે એ ઓગાળી અને એને ઢાળનું લોખંડ બનાવવામાં આવે છે. એ ઢાળનું લોખંડ બન્યા પછી એ લોખંડનો આપણે ઉપયોગ છે એ અલગ અલગ રીતના કહેવામાં આવે છે. એટલે લોખંડને ઢાળના લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એના આધારિત શું કરવામાં આવે છે તો કે લોખંડ અને પોલાદનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે એના આધારે છે લોખંડનો આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. તો આપણે દમાસ્કમાં જે તલવાર બનાવવામાં આવે છે અથવા એ તલવાર માટેનું જે કંઈ પણ લોખંડ છે એ આપણે એ દમાસ્કમાંથી આયાત કરીએ છીએ. તો આવી રીતના ઘણા બધા એવા લોખંડ પોલાદના ઉદ્યોગો છે એ અલગ અલગ જગ્યાએ સ્થાપવામાં આવેલા છે. જો આ પાઠમાંથી પણ નકશો પૂછાશે એટલે ખાસ યાદ રાખજો. ઘણા બધા એવા ઉદ્યોગો છે એ ઉદ્યોગોના આધારે છે એ આ લોખંડ પોલાદના જે કંઈ પણ ઉદ્યોગો છે એની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે પોર્ટોનોવા છે એ તમિલનાડુમાં આવેલ છે. તમિલનાડુમાં પોર્ટોનોવામાં લોખંડનું ઉત્પાદનનું જે કંઈ પણ ઉદ્યોગ છે એ સમાલ કરવામાં છે. પછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી, પછી ભિલાઈ છે, રાઉરકેલા છે, દુર્ગાપુર, બર્નપુર, બોકાર, આ બધા ઉદ્યોગો છે કે જે અલગ અલગ જગ્યાએ છે એનું સ્થાપન કરવામાં આવેલ છે. પછી એની વાત કરીએ આપણે તો સૌથી વધારે લોખંડ પોલાદનું જે કંઈ પણ મોટું ઉદ્યોગ છે એ ક્યાં તો કે કર્ણાટકમાં ભદ્રાવતીમાં આવેલું છે. ખાસ આ જે કંઈ પણ મુદ્દો છે એ યાદ રાખજો, ભદ્રાવતી. આ બધા પૂછાય જ છે. આ બોકારો છે, પછી આ ભિલાઈ છે, કુલ્ટી છે, પોર્ટોનોવા છે, એ ખાસ તમારે બધા ઉદ્યોગો છે એ યાદ રાખવાના રહેશે. ઘણી વખત છે એ 1 માર્કના MCQમાં આપણે પૂછી શકે, ખાલી જગ્યામાં પૂછી શકે અને નકશામાં પણ પૂછી શકે છે. પછી આપણે આ જે કંઈ પણ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ જે કંઈ પણ ટાટાની જે કંઈ પણ કંપની છે એ કંપનીના આધારે છે એ શું કરવામાં આવેલું છે તો કે આ કંપનીના આધારે છે એ આ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવેલી છે. 1972માં છે એ આ જે કંઈ પણ કામગીરી છે એ કરવામાં આવેલી. ત્યાંના આધારે છે એ લોખંડ પોલાદનો જે કંઈ પણ ઉદ્યોગ છે એ ઉદ્યોગ ભારતમાં જે કંઈ પણ એનું 5મું સ્થાન છે એ ધરાવે. ભારત છે એ આનું 5મું સ્થાન ધરાવે છે. એટલે આ ઉદ્યોગોના આધારે છે એ
ભારત છે એ લોખંડ પોલાદનો જે કંઈ પણ ઉદ્યોગ છે એનું ઉત્પાદન સૌથી વધારે કરે છે. એના પછીની વાત કરીએ એલ્યુમિનિયમ ગાળણ. જો અહીંયા આ શબ્દ ઉપયોગ કરેલ છે, એલ્યુમિનિયમ ગાળણ એટલે એને શું કરવું? શુદ્ધ કરવું. દાખલા તરીકે આપણે લોખંડ પોલાદ પછી બીજો જે કંઈ મહત્વનો ઉદ્યોગ છે એ કયો છે? તો કે એલ્યુમિનિયમનો ઉદ્યોગ જોવા મળે છે. આ જે કંઈ પણ ધાતુ છે એના આપણે ગુણધર્મો જોઈએ. જો ખાસ યાદ રાખજો, દરેક ધાતુ હોય છે એના કંઈક ને કંઈક ગુણધર્મો રહેલા જોઈએ. તો આ એલ્યુમિનિયમ છે એના ગુણધર્મો વિશે આપણે જોઈએ તો કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુ છે એ વજનમાં કેવી જોવા મળે છે? હલકી જોવા મળે છે. એનું વજન છે એ વધારે હોતું નથી. પછીની વાત કરીએ તો કે એ સૌથી વધારે કેવી હોય છે? તો કે મજબૂતાઈવાળી હોય છે. અને મજબૂત છે એ સૌથી વધારે છે એ કેવું હોય છે? ટીપાઉપણું, ટકાઉપણું હોય છે. એને ટીપાવું છે એ સહેલું પડે છે. એના પછીની વાત કરીએ વિદ્યુત સુવાહકતા. અવાહકતા અને સુવાહકતા તમે છે એ વિજ્ઞાનમાં ભણો છો. સુવાહકતા એટલે તરત છે એ વિદ્યુત પસાર કરી શકે છે ને એમાં છે એ જે સંભાવના રહેલી છે એ સૌથી વધારે જોવા મળતી હોય છે. પછી એનો મહત્વનો જે કંઈ પણ ગુણ છે એ કયો છે કે ભાઈ એલ્યુમિનિયમમાં છે એમાં તરત છે એ લાંબા સમય સુધી છે એ કાટ લાગતો નથી. એનો વિશિષ્ટ અને મહત્વપૂર્ણ ગુણધર્મો છે. પછી એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટમાંથી મળતી કાચી ધાતુ છે. ખાસ યાદ રાખજો, એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટમાંથી મળતી કાચી ધાતુ છે. પછી આપણે એ એલ્યુમિનિયમનો ઉપયોગ છે એ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. દાખલા તરીકે રેફ્રિજરેટર છે, રેલવે છે, હવાઈ જહાજ છે અને યાત્રિક સાધનો બનાવવા માટે છે આ એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ છીએ. પછી ઉત્પાદનમાં 40થી 50% એલ્યુમિનિયમ ઉપયોગ છે એ શેના માટે કરવામાં આવે છે? તો કે વિદ્યુત માટે કરવામાં આવે છે. કારણ કે એલ્યુમિનિયમ છે એ વિદ્યુત સુવાહક છે, એમાંથી તરત છે એ વિદ્યુત છે એ પસાર થઈ શકે છે. તો આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુતની સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આવા એલ્યુમિનિયમ ગાળણના કારખાના અથવા ઉદ્યોગો છે એની સ્થાપના કરવામાં આવે છે. એના પછી ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, પછી છત્તીસગઢ છે, તો આવા ઘણા બધા રાજ્યોમાં છે એ એલ્યુમિનિયમ ગાળણનો ઉદ્યોગ છે એની સ્થાપના કરવામાં આવેલ છે. એના પછીની વાત કરીએ તો કે તાંબુ ગાળણ. તાંબુ આપણે ખબર છે કે પ્રાચીન સમયની ધાતુમાં છે એ કાશ્ય ધાતુ, તાંબુ ધાતુ, પછી પાષાણ યુગ ને લોહ યુગ, આ 4 યુગો હતા. એમાં તાંબુ ગાળણ છે એ મહત્વનો જે કંઈ પણ ઉદ્યોગ છે એ જોવા મળે છે કે ભાઈ અત્યારના આધુનિક યુગમાં સૌથી વધારે છે એ તાંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યુત સુવાહકતા તરીકે આ બીજી ધાતુઓમાં તાંબુનો ઉપયોગ છે એ સૌથી વધારે કરવામાં આવે છે. વિદ્યુત સુવાહકતાની ઉપયોગ વાત કરવામાં આવે છે. વિદ્યુત છે એ સરળતાથી છે એ તાંબામાંથી પસાર છે એ થઈ શકે છે. તો તેનો જે કંઈ પણ ગુણધર્મો છે એ કેવો છે કે તાંબાની ધાતુ છે એ સરળતાથી છે એ બીજી ધાતુઓ સાથે છે એ ભળી જાય છે. પછી વિદ્યુત ઉદ્યોગ છે. વિદ્યુત ઉદ્યોગમાં સૌથી વધારે તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. રેફ્રિજરેટર છે, ઓટોમોબાઈલ છે. પછીની વાત કરીએ તો કે ઘર વપરાશના જે સાધનો છે એમાં પણ તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે કંઈ પણ ભારતમાં છે એ સૌ પ્રથમ છે એ તાંબા ગાળણનો ઉદ્યોગ છે એ ક્યાં? તો કે આ જે કંઈ પણ ICCC શેનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે? ICC, ભારતીય તાંબા નિગમ. શેની વાત કરવામાં આવી છે? ભારતીય તાંબા નિગમ. શેની વાત કરવામાં આવી છે? તો કે ભારતીય તાંબા નિગમ એટલે ICC, ઇન્ડિયન કાઉન્સિલ કોપર. બરોબર. એના પછીની વાત કરીએ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા દ્વારા પ્રસ્તાવિત કરવામાં જે તાંબુ ગાળણ છે એ ક્યાં આવશે? ઘાટશિલામાં. આ ખાસ યાદ રાખજો. પછી આ લોખંડ પોલાદનો ઉદ્યોગ છે એ ક્યાં? તો કે ભદ્રાવતી. બરોબર. પછી એલ્યુમિનિયમ ક્યાં આવશે? ઓડિશામાં. આ ખાસ છે એ બધા વિસ્તારો છે એ તમારે યાદ રાખવા જોશે. એના પછીની વાત કરીએ તો કે ભાઈ 1972માં છે એ શું કરવામાં આવ્યું છું? તો કે 1972માં આનું પરિવર્તન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? તો કે આ જે કંઈ પણ ICC છે એને બીજા જે કંઈ પણ રાજ્ય છે અથવા બીજી જે કંઈ પણ સંસ્થા છે એને ટ્રાન્સફર કરી દેવામાં આવી. એટલે શું કરવામાં આવ્યું? તો કે ભાઈ હિન્દુસ્તાન કોપર લિમિટેડ. હિન્દુસ્તાન કોપર લિમિટેડ છે એનું આ ICCI દ્વારા છે એનું નામ છે એ હસ્તાંતરણ કરી દે. 1972માં છે એનું નામ છે એ શું કરવામાં આવ્યું? ફેરવી નાખવામાં આવ્યું અને ખાનગી જે કંઈ પણ છે એ ખાનગીકરણ કરી નાખવામાં આવ્યું.
અને એના કારણે આ તાંબાનો ઉદ્યોગ છે એ સૌથી વધારે છે એ કરવામાં આવ્યો છે. તાંબાનું ઉત્પાદન કરવા અને જરૂરિયાત સૌથી વધારે જેમ પડતી ગઈ, જરૂરિયાત વધતી ગઈ, એમ વિદેશમાંથી છે એ શું કરવામાં આવ્યું તો કે તાંબાની આયાત કરવામાં આવી. એના પછીની આપણે વાત કરીએ તો રસાયણ ઉદ્યોગ. અલગ અલગ પ્રકારના જે રસાયણો છે એ રસાયણોનો ઉપયોગ અત્યારે આપણે આધુનિક સમયમાં સૌથી વધારે કરીએ છીએ. તો રસાયણો છે એનું જે સ્થાન છે એ ભારતમાં સૌથી વધારે મહત્વનું છે. અને રસાયણ ઉદ્યોગ છે એના કેટલા પ્રકાર છે તો કે 2 પ્રકાર છે. એમાં પહેલું તો કે કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ. તો કાર્બનિક જે કંઈ પણ રસાયણો છે એ રસાયણ ઉદ્યોગ સંદર્ભે છે એ શું તો કે પેટ્રોકેમિકલ્સ. શેનો થયો સૌથી વધારે છે તો કે ભાઈ પેટ્રોકેમિકલ્સ જે કંઈ પણ ઉદ્યોગ તરીકે આપણે ઓળખીએ છીએ તે રસાયણ ઉદ્યોગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે. તો કાર્બનિક તેનો ઉપયોગ છે એ સૌથી વધારે તો કે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પછી તો કે પ્લાસ્ટિકની વસ્તુઓ છે, રંગ રસાયણ છે, તથા ઘણી બધી દવાઓ બનાવવા માટે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીની આપણે વાત કરીએ તો કે કાર્બનિક રસાયણ છે એ ઉદ્યોગ છે એમાં ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ માટે છે એ રસાયણ ઉદ્યોગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે એના જે કંઈ પણ નજીકના જે કેન્દ્રો હોય છે એ કેન્દ્રોમાં આ રસાયણ ઉદ્યોગો છે એની રચના કરવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવે છે. તો આ જે કંઈ પણ કાર્બનિક ઉદ્યોગો છે એમાં કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભ એટલે એની સાથે જે સંકળાયેલું છે એમાંથી જે કંઈ પણ મેળવવામાં આવતું હોય, લેવામાં આવતું હોય તે. તો એમાંથી છે એ શું કરવામાં આવે એની સાથે તો કે ગંધકનો તેજાબ છે, નાઇટ્રિક એસિડ છે, પછીની આપણે વાત કરીએ તો કે ક્ષારીય સામગ્રી છે, સોડા એશ છે, આવા ઘણા બધા તત્વો છે. એ તત્વો છે એ શું કરવામાં આવે છે તો કે ક્લોરીન છે વગેરેમાં આ રાસાયણિક ઉદ્યોગો છે એનો ઉપયોગ કરવામાં આવે છે, એનો ઉદ્યોગ છે એ કરવામાં આવે છે. પછી જંતુનાશક દવાના ઉત્પાદનમાં પણ આ રસાયણ ઉદ્યોગ છે એ સૌથી વધારે આગળ જોવા મળે છે. રસાયણ ઉદ્યોગમાં સૌથી વધારે છે એ જંતુનાશક જે કંઈ પણ દવાઓ છે એ દવાઓનો ઉપયોગ સૌથી વધારે છે એ જોવા મળે છે. આ રસાયણ ઉદ્યોગમાં સૌથી વધારે છે એ કોણ સ્થાને આવે છે એ ખાસ યાદ રાખજો. ગુજરાત છે એ સર્વોપરી સ્થાન છે એ ધરાવે છે. ગુજરાતમાં ઘણા બધા એવા રસાયણ ઉદ્યોગના કારખાનાઓ છે એ આવેલા છે અને એના કારણે આ રસાયણ ઉદ્યોગનો છે એ સૌથી વધારે ઉપયોગ છે એ કરવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં ભારતનું જે સ્થાન છે રસાયણ ઉદ્યોગમાં એ સર્વોપરી છે, મહત્વનું છે. એમાં પણ ગુજરાત છે એ પ્રથમ સ્થાને છે એ આવે છે કે જેમાં રસાયણ ઉદ્યોગ સૌથી વધારે જોવા મળે છે. તો આ બધું શું હતું તો કે ભાઈ આ ખનિજ આધારિત ઉદ્યોગો હતા. ખનિજ આધારિત ઉદ્યોગોના કારણે આપણે ખનિજો જે મળે છે એ ખનિજોમાં રાસાયણિક પ્રક્રિયાઓ, રસાયણો ભેળવી અને અલગ અલગ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. તો આવી રીતના આપણા અહીંયા જે કંઈ પણ આ ખનિજ આધારિત ઉદ્યોગો છે એ પૂર્ણ થાય છે. એના પછી આપણે અગાઉના લેક્ચરમાં રાસાયણિક ખાતર ઉદ્યોગ છે એ જોવાના રહેશે. એના તમારે હોમવર્કમાં ખનિજ આધારિત ઉદ્યોગ છે એ લખવાના રહેશે. તમને ઘણી વખત ઘણા બધા પ્રશ્નો એવા હશે કે એ પ્રશ્નો તમને છે એ ઉલટા પૂછવામાં આવેલા છે, તો એને પહેલાં સમજજો, જાણજો ને પછી ઉત્તર છે એ લખજો. કારણ કે અત્યારે જે કંઈ પણ હમણાં તમારે પરિપત્ર આવ્યો છે, પ્રશ્ન પરિપત્ર આવ્યો છે, એમાં ઘણા બધા પ્રશ્નો છે એ ઉલટા છે, પણ એનો જે મિનિંગ છે એ એક જ છે. એનો જે અર્થ છે, એનો જે કંઈ પણ પ્રશ્ન છે એ જ પાઠમાં તમને મળતા હોય છે. દાખલા જે શ્રવણ ઉદ્યોગ હોય તો એ તમારે જે કંઈ પણ આપણે ઉદ્યોગ જોયા હોય ઉત્પાદન ઉદ્યોગ એમાં જેની બાબતો છે એ આપેલી હોય છે. બરોબર.